કેશોદમાં જય પરશુરામના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળતા ભક્તિમય વાતાવરણ સર્જાયું છે। સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પહેલગામના શહીદોને પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ આપી શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી। કેશોદમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા જય જય પરશુરામના નાદ સાથે કાઢવામાં આવી હતી। કેશોદના માંગરોળ રોડ પર આવેલા ઓદિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ ખાતે પહેલગામ આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓ શહીદ થયેલાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યા બાદ ભગવાન પરશુરામની આરતી કરી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કેશોદના મુખ્ય માર્ગો પર ડીજેના તાલે ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકળતા મુખ્ય ચોક વિસ્તારમાં પુષ્પ વર્ષા કરી ઠંડા પીણાના અલ્પાહાર પીરસી સ્વાગત કરવામાં આવ્યું। વેદો પુરાણોમાં ભગવાન પરશુરામનો કરવામાં આવેલ ઉલ્લેખ મુજબ પરશુરામ જન્મોત્સવ ત્રેતા યુગમાં શ્રીરામ અને દ્વાપર ભીષ્મ અને કર્ણ સાથે પરશુરામની કહાનીઓ જોડાયેલી છે। પરશુરામજીના કારણે જ વૈશાખ સુદ તૃતીયાને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે। પરશુરામ ઋષિ જમદગ્નિ તેમજ રેણુકાના પુત્ર હતા અને માન્યતા છે કે પરશુરામ ચિરંજીવી છે અને હંમેશા જીવિત રહેશે અને ત્રેતા યુગમાં શ્રીરામ અને દ્વાપર યુગમાં ભીષ્મ કર્ણ સાથે પરશુરામની કહાનીઓ જોડાયેલી છે। પરશુરામ જન્મોત્સવમાં ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની ખાસ પૂજા કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે। અક્ષય તૃતીયાએ જળનું દાન ખાસ કરવું અને પરશુરામની કથાઓ ત્રેતા યુગ અને દ્વાપર યુગ સાથે જોડાયેલી છે। ત્રેતા યુગમાં પરશુરામ અને શ્રીરામની મુલાકાત થઈ હતી। દ્વાપર યુગમાં પરશુરામ ભીષ્મ અને કર્ણના ગુરુ બન્યા હતા। કેશોદમાં ભવ્ય રીતે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજના બહેનો દ્વારા ફરસી રાસ રમી આકર્ષણ ઊભું કર્યું હતું। તેમજ કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ અને ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી, સંસ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તના, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબર, ભાજપના પ્રમુખ હિરેનભાઈ ભોરણિયા, આહિર સમાજના અશ્વિનભાઈ ખટારિયા, રાજુભાઈ બોદર, રાજપૂત સમાજના સિદ્ધરાજસિંહ રાયજાદા તેમજ રાજુભાઈ રાયજાદા, કૃપાલસિંહ રાયજાદા સહિત નગર શ્રેષ્ઠીઓ, આગેવાનો, પદાધિકારીઓ જોડાયા હતા। કેશોદ શહેરમાં ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળતા ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું। કેશોદ શહેરમાં ભગવાન પરશુરામના જન્મોત્સવની શોભાયાત્રા નીકળતા શરદ ચોક ખાતે રાજપૂત સમાજ દ્વારા પુષ્પ વર્ષા કરી, વાઘેશ્વરી મંદિર ખાતે પુષ્પ વર્ષા અને ભગવાન પરશુરામની આરતી અને જીઆર સોડા શોપ દ્વારા ઠંડા પીણા, જલારામ મંદિર રોડ તેમજ કાનાબાર એસોસિએશન તરફથી શરબત અને સમસ્ત બ્રહ્મ સમાજ કાર્યાલય પાસે કેશોદ હિન્દુ યુવા સંગઠનના રજનીભાઈ બાંભરોલિયા તેમજ વિશાલભાઈ સોલંકીની ટીમ દ્વારા શરબત તેમજ મહેન્દ્રસિંહ ચોક ખાતે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રસ ચેવડો તેમજ અમૃતનગર મેઇન રોડ અને સરગમ કાર ઓકે ગ્રુપ દ્વારા પુષ્પ વર્ષા અને વરિયાળી શરબત તેમજ શ્રી રામ મંદિર પાસે દિલીપભાઈ પ્રજાપતિ ગ્રુપ દ્વારા શરબત અને ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરબત અને શરદ ચોક ખાતે વ્યવસ્થા કરવામાં આવી હતી। કેશોદ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજે 29 એપ્રિલ 2025 મંગળવાર અક્ષય તૃતીયા, અખાત્રીજ અને ભગવાન પરશુરામની જન્મ જયંતિના ત્રિવેણી સંગમના પવિત્ર દિવસે જે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે રથયાત્રા નીકળી હતી, એ રથયાત્રામાં કેશોદની તમામ NGO સંસ્થાઓ દ્વારા કંઈ ને કંઈ ઠંડુ છે, ફરાળ છે, એ બધું અર્પણ કરવામાં આવ્યું હતું। એમાંય સદભાવના ટ્રસ્ટ કેશોદ દ્વારા તમામ બ્રહ્મ સમાજના મિત્રો અને રથયાત્રામાં સામેલ તમામ લોકોને સદભાવના પરિવારના સહયોગથી બધાને ફળાહાર અર્પણ કરવામાં આવ્યું છે। આજનો આ શ્રેષ્ઠ અને પવિત્ર દિવસ છે, અક્ષય તૃતીયા છે। આવા શ્રેષ્ઠ દિવસે બ્રહ્મ સમાજ અમારે આંગણે પધાર્યો છે, એ અમારા માટે અહોભાગ્યની વાત છે। તમામ બ્રહ્મ સમાજના અગ્રણીઓને હૃદયથી પ્રણામ વંદન કરું છું અને સદભાવના ટ્રસ્ટની આ શ્રેષ્ઠ અને ઉમદા પ્રવૃત્તિઓમાં કેશોદના શ્રેષ્ઠીઓ જે સહયોગ આપી રહ્યા છે, એ તમામ શ્રેષ્ઠીઓનો હું હૃદયથી આભાર પ્રગટ કરું છું। જય શ્રી કૃષ્ણ। સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના પ્રમુખ રાજુભાઈ પંડ્યા, કેશોદ શહેરની અંદર ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે આજરોજ શોભાયાત્રા કેશોદ શહેરના મુખ્ય માર્ગો પરથી કાઢવામાં આવેલ છે। પ્રથમ પહેલગામની અંદર આતંકી હુમલાની અંદર જે નિર્દોષ 27 લોકોની હત્યા થઈ છે, તેઓને પુષ્પાંજલિ કરી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી હતી અને ત્યારબાદ મહાઆરતી ભગવાન પરશુરામની કરી અને શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવેલ છે। કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર જય જય પરશુરામ અને હર હર મહાદેવના નાદ સાથે આ શોભાયાત્રા ફરી વળતા ભક્તિમય વાતાવરણ થઈ ગયેલું હતું અને શોભાયાત્રાના રૂટની અંદર સામાજિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા અમુક શરબત અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી હતી, તેઓના પણ અમે આભારી છીએ। એટલે કેશોદ શહેરની અંદર શોભાયાત્રા જ્યારે પસાર થઈ હતી ત્યારે કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા ફરસી રાસ
તેમજ યુવાનો દ્વારા ગરબા અને તલવારબાજી અને ફરસીના કૃત બતાવી અને તે પોતાની કલા બતાવી હતી અને તેઓએ ભગવાન પરશુરામને જન્મોત્સવ છે એને ધામધૂમથી ઉજવ્યો હતો.